હજી મારે તમારા હાટું આભલાવાળી ચોલીનું મારે જેવી લઈશ ને એવો જ તમારો ઉપરનો કુર્તો લઈશ ને નીચે પહેરવાની ધોતી લેવાની. હવે હજી આને આયા કુર્તા પડ્યા છે મારી. પણ ઈ કુર્તા આવા કુર્તા પહેરવાના હોય. આ કુર્તા ક્યારે પહેરવાના હોય? આવા બધા કુર્તા છે ને આ બધા લગ્નમાં પહેરો ને તો સારા લાગે. પણ મને આ બધા લગ્નમાં ને એમાં પહેરવાના વસ્તુ છે. લગ્નમાં ને ગરબામાં હું ફેર ગરબામાં આટલાવાળા ને ચમકતા હોય ને એવા હોય તો જ રાતના આમ પહેરી નીકળીએ તો કોક આમ સામું જોવે અને આપણે આમ ખબર પડે કે આ નવરાત્રી રમવા જાય. આવા ડોહો ચમકી જાય છે ઈ તને ખબર છે? કાંઈ ચમકી નથી જાતા. વરસમાં એક જ વાર હોય હજી નવરાત્રી. પાછું ઈનોય વરહમાં એક જ વાર. નવરાત્રી વરહમાં એક વાર હોય. અમારે આ કાલ રાત્રિ અહીં આખી જિંદગી છે એનું શું કરવું? લઈ દેવાનું જ કે નહીં કહી દે. મારે બીજું કઈ નથી ભરવાનું થતું. મેં તને ચોલી લેવા પૈસા દીધા હતા ને. હા ક્યાં? ઈ તો હું લઈ આવી. બતાય પેલા મને. જુઓ એ ડોબિયા રેનકોટ છે. પણ તે આ વખતે તો બધાને રેનકોટ જ પહેરીને જવાનું છે. તો પછી હું કરવાને આ બધા ડીમવાળા ખોટા કરાઈને બેહો છો. હું તો કહું છું કે અખલે એને તું આ બધું રહેવા દે ને છત્રી લઈ લે છત્રી. બધાએ અમે નક્કી જ કરી નાખ્યું તું કે આ વખતે છે ને નવરાત્રીમાં બધાએ રેનકોટ પહેરીને જ નવરાત્રીમાં ગરબા લેવા જવાનું છે. કારણ કે વરસાદે અગાઉ બધાને આમંત્રણ આપી દીધું છે કે હું તો આવવાનો જ છું, તમે તમારી તૈયારીમાં રહેજો. એટલે મેં તો હે ને બધાની મોય રેનકોટ લઈ લીધો છે. એટલે ટૂંકમાં તમારે કહેવાનું એવું છે કદાચ ગમે ઊંધું વળી જાય તો ગરબા હાલો